નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મજેદાર 5 ઉખાણા. દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય વિચારવા માટે. જો તમારે વધારે સમય જોતો હોય તો વિડીયોને પોઝ કરી દેજો અને જવાબ ખબર હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવવાનું પણ બિલકુલ ના ભૂલતા. મિત્રો, ઉખાણું જોઈએ. પહેલું તમારા માટે એવું છે કે એ શું છે જે તમે ઘણી જગ્યાએ મૂકીને આવો છો તેમ છતાં તે તમારી સાથે જ હોય છે? મિત્રો, આનો જવાબ છે ફિંગરપ્રિન્ટ. જે આપણી ફિંગરપ્રિન્ટ હોય છે, આપણે બધી જગ્યાએ જે પણ વસ્તુને ટચ કરીએ છીએ ત્યાં આપણે છોડીને આવીએ છીએ, મૂકીને આવીએ છીએ, તેમ છતાં તે આપણી સાથે જ હોય છે. હવે જોઈએ ઉખાણું બીજું. એક છોકરાએ તેના પિતાને બધાની સામે સળગાવી દીધા, તેમ છતાં કોઈએ તેને રોક્યો નહીં. બતાવો કેમ? મિત્રો, આનો જવાબ છે કેમ કે તે છોકરો તેના પિતાનો અંતિમ સંસ્કાર કરી રહ્યો હતો. તેના પિતાનું દેહાંત થયું હતું, એટલા માટે સ્મશાન પર અંતિમ સંસ્કાર કરી રહ્યો હતો, એટલા માટે ચિતાને આગ આપી રહ્યો હતો. મિત્રો, હવે જોઈએ ઉખાણું ત્રીજું. નથી ખાતો, નથી પીતો કે નથી પગાર લેતો, તેમ છતાં તમારા ઘરની રખેવાળી કરું છું. બતાવો હું કોણ? મિત્રો, આનો જવાબ છે તાળું. જે ઘરમાં આપણે તાળું મારીએ છીએ તે. હવે જોઈએ ઉખાણું ચોથું કે એવું શું છે જેને આંધળો વ્યક્તિ પણ જોઈ શકે છે? આપને ખબર છે આંધળો વ્યક્તિ કંઈ જોઈ નથી શકતો, પણ એ શું છે જેને આંધળો વ્યક્તિ પણ જોઈ શકે છે? મિત્રો, આનો જવાબ છે અંધારું. આંધળો વ્યક્તિ અંધારું જોઈ શકે છે. હવે જોઈએ ઉખાણું પાંચમું. એ શું છે જેને આપણે ખોલતા નથી પણ બંધ જરૂર કરીએ છીએ? જેને આપણે ખોલતા નથી પણ બંધ જરૂર કરીએ છીએ. મિત્રો, આનો જવાબ છે અલાર્મ. આપણે સવારે વહેલા ઉઠવા માટે કે ક્યારેક બપોરે ઉઠવા માટે આપણે અલાર્મ મૂકીએ છીએ મોબાઈલની અંદર. તો મિત્રો, અલાર્મ આપણે ખોલતા નથી પણ અલાર્મ વાગે ત્યારે આપણે એને બંધ જરૂર કરીએ છીએ. મિત્રો, હવે જોઈએ પૂછેલું ઉખાણું. મેં તમને ગયા વખતે એક ઉખાણું પૂછેલું હતું કે કેટલાક કૂવો ભર્યો હોય તોય તરસ્યા રહે છે અને કેટલાક એક ઘૂંટડામાં પણ સંતોષાઈ જાય. એ શું છે? કરો વિચાર. તો મિત્રો, આનો જવાબ ઘણા મિત્રોએ આપેલો હતો. ઘણાનો સાચો પણ હતો અને ઘણાનો ખોટો પણ હતો. પણ મિત્રો, આનો સાચો જવાબ છે ધન, સંપત્તિ, રૂપિયા. ઘણા પાસે ઘણા બધા રૂપિયા હોય છે, ઘણું ધન હોય છે, એટલે કે એનો કૂવો આખો ભરેલો હોય તોય તરસ્યા મતલબ સંતોષ અનુભવતા નથી. અને કેટલાક પાસે થોડોક રૂપિયો હોય છે પણ સંતોષી હોય છે મતલબ. એટલે આનો જવાબ છે ધન, રૂપિયા. મિત્રો, હવે તમારા માટે આજનું ઉખાણું એવું છે કે એવી કઈ જગ્યા છે જ્યાં અમીર હોય કે ગરીબ હાથમાં કટોરી લઈને ઊભું રહેવું પડે છે? બધા એક સમાન છે એવી જગ્યા છે જ્યાં બધા અમીર હોય કે ગરીબ બધા લોકો એક સમાન અને બધાને હાથમાં કટોરી લઈને ઊભું રહેવું પડે છે. તો મિત્રો, આનો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. આગલા વિડીયોની અંદર આપણે આનો જવાબ જોઈશું. તો મિત્રો, આ હતા 5 મજેદાર અટપટા ઉખાણા. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા વોટ્સઅપ, ફેસબુક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો કે જેથી કરીને બધા લોકો સુધી આ માહિતી ઉખાણા પહોંચી જાય. હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ઉખાણા સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.